માતાજી મિત્રો, આ ગવારફળી વેણેલી પડી છે મિત્રો, અને જોઈ લો કે આમાં આ અમુક કાંઢી મોટી થઈ ગયેલી છે કે એને અલગ કરવામાં આવે છે. હું તમને વિગતવાર બતાવું કે આમાં કાંઢી ફળીઓ શાકભાજીમાં ઉપયોગમાં તો આવે છે, પણ એનો ભાવ ઓછો આવે છે અને અમુક લોકો ખરીદતા પણ નથી. એટલા માટે આમાંથી ગ્રેડિંગ કરી અલગ પાડવામાં આવે છે. તો આ ઢગો પડ્યો વેણેલો એમાંથી આ અજીતભાઈ અલગ કરી રહ્યા છે, અને આ જોઈ લો કે આમાં આ અલગ કરી છે. અને હવે અમે ઘેરે ઢોરોને ચારવા માટે રાખશે આ રીત. અને કૂણી આ અલગ છે, એને વેચવા માટે કાઢશે. અને કે આવો અમુક તો મિક્સમાં જવા દેતા હોય છે, પણ એવો મિક્સમાં જવાથી વેપારી લોકો ખરીદતા નથી, અને બીજા વેપારીઓ પાસેથી પણ ખરીદ નથી થતું. તો આવવા જવાનું ભાડું, ચભલો ભરવાનું, ચભલાનો ખર્ચો, વેણવાનું, એ બધું આપણને નુકસાન આવે છે. અને માર્કેટમાં અમે આવી નથી જવા દેતા, કારણ કે જુઓ આ પડી બીજી આ હુકાઈ રહેરી, એને ભલે હુકાઈ ગઈ પણ એને હવે અમે માલઢોર હશે એને સારશે, કારણ કે બીજાને નુકસાન થાય એવું ના કોમ કરાય. તો આ બાજુ જો આ ગ્રેડિંગ કરી રહ્યો છે ભાઈ, તમને બતાવું કે આ રીતના ગ્રેડિંગ થઈ રહ્યું છે. તાજી ફળીઓ વેણે છે જો આ રીતે. અને સામે પણ અમારે બેગલા ઊભા છે, બેગલીઓ બે કનુબાઈની, અને અહીંયા આ કાન છે. હા, તો મિત્રો જોઈ લો કે સરસ મજાની આ ગવારફળીને ભાઈ ગ્રેડિંગ કરી રહ્યો છે. તો બીજો વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી.